એપિસોડ 29મો। વાણી એ પૂતગલની અવસ્થા છે, તે પૂતગલનો ગુણ નથી। અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે। વિશ્વાની દેવ સવિતા દુરિતાની પરાસુવ યદ્રમ તન્ન આસુવ। હે સર્વ ઉત્પાદક સવિતા દેવ, આપ અમારા સર્વ પાપ કર્મોને દૂર કરો તથા અમારા માટે જે કલ્યાણકારી હોય તે પ્રદાન કરો। જંબુ દ્વીપના ભરત ક્ષેત્રમાં ભારત દેશમાં થયેલા વર્તમાન અવસર્પિણી કાળના 19મા તીર્થંકર પરમાત્મા શ્રી મલ્લીનાથ ભગવાનના જીવન ચરિત્રની સંક્ષિપ્ત ઝાંખી જાણવાનો લઘુ પ્રયાસ કરીશું। શ્રી મલ્લીનાથ ભગવાન ના પરમ પૂજ્ય પિતાશ્રીનું નામ કુંભ અને શ્રી મલ્લીનાથ પરમાત્માની માતાનું નામ પ્રભાવતી હતું। મલ્લીનાથ પરમાત્માના જન્મ સમયે તેમના શરીરમાં જાંઘ ઉપર કળશ અર્થાત કુંભનું ચિહ્ન અર્થાત લાંછન વિદ્યમાન હતું। વર્તમાન અવસર્પિણી કાળનું આ એક અદ્ભુત આશ્ચર્ય છે કે સામાન્ય નિયમ પ્રમાણે આ 15 કર્મભૂમિમાં જે તીર્થંકરો જન્મે છે તે સામાન્ય રીતે પુરુષ રૂપે હોય છે, પરંતુ આ સૃષ્ટિમાં થયેલા અધ્યાત્મ જગતના 10 આશ્ચર્યોમાંનું એક આશ્ચર્ય એ છે કે મલ્લીનાથ પરમાત્મા તીર્થંકર હોવા છતાંય તેમનું શરીર સ્ત્રીનું હતું। તીર્થંકર પરમાત્મા મલ્લીનાથ ભગવાનના શાસન યક્ષ તરીકે કુબેર અને શાસન યક્ષિણી તરીકે વૈરોઢ્યા દેવીનું વર્ણન આગમ ગ્રંથોમાં વર્ણવેલ છે। કુબેર યક્ષનું વર્ણન તો કે કુબેરનો રંગ મેઘ ધનુષ્ય જેવો અને ગરુડ વદન, હાથીનું વાહન, 4 મુખ અને 8 ભુજા, જમણા હાથમાં વરદ પાશ શૂળ અને અભય, ડાબા હાથમાં બીજોરું શક્તિ મુદ્ગર અને જપમાળા હતી। તીર્થંકર પરમાત્મા મલ્લીનાથ ભગવાનની શાસન યક્ષિણી વૈરોટ્યા દેવીનો વર્ણ શાસ્ત્રમાં કાળો શ્યામ વર્ણવેલ છે। કમળનું આસન છે અને 4 ભુજા, જમણા 2 હાથમાં વરદ અને જપમાળા, ડાબા 2 હાથમાં બીજોરું અને શક્તિ ધારણ કરેલા છે। મલ્લીનાથ પરમાત્માના શરીરની ઊંચાઈ 25 ધનુષ્યની, એક ધનુષ્યના 3 ફૂટ એટલે કે 75 ફૂટની ઊંચાઈ હતી। શરીરનો વર્ણ નીલ, તેમના પૂર્વ ભવની સંખ્યા
3 વર્ણવેલ છે. જે ભવમાં તેમણે સંકિત મેળવ્યું અને તે જ ભવમાં તીર્થંકર નામ કર્મ નિકાચિત થયું, તે ભવમાં તેમનું નામ મહાબલ ઉર્ફે વૈશ્રમણ હતું. તેમનો જન્મ મહાબલ તરીકે જંબુ દ્વીપના અપર વિદેહ સાલીલાવતી વિજયમાં વિતશોકા નગરીમાં થયો હતો. મહાબલ તરીકે જંબુ દ્વીપના અપર વિદેહમાં જન્મ સમયે તેમના ગુરુનું નામ વરધર્મ હતું. મહાબલ તરીકેનું આયુષ્ય પૂર્ણ થયા પછી તેઓ વૈજયંત નામના દેવલોકમાં ગયા. વૈજયંત દેવલોકનું 33 સાગરો પમનું આયુષ્ય પૂર્ણ થયા પછી તેઓ જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં પ્રભાવતી નામની રાણીની કુક્ષીમાં ચ્યવન પામીને આવે છે. ચ્યવન સમયે તેમની માતા પ્રભાવતીને 14 મહાસ્વપ્નોમાંથી પ્રથમ સ્વપ્નમાં હાથી પોતાના મુખમાં પ્રવેશ કરતો દેખાય છે. તીર્થંકર પરમાત્મા મલ્લીનાથની ચ્યવન તિથિ મારવાડી તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે ફાગણ સુદ ચોથ છે. જન્મનો આરો છે. ચોથા આરાના અંત સમયે મિથિલા નગરીમાં વિદેહ દેશમાં ગુજરાતી તથા મારવાડી પંચાંગ પ્રમાણે માગસર સુદ 11ના દિવસે ઇક્ષ્વાકુ વંશમાં કાશ્યપ ગોત્રમાં મલ્લીનાથ ભગવાનનો જન્મ છે. કુમાર અવસ્થા 100 વર્ષની છે. રાજ્યકાળ નથી. પોતે સ્ત્રી હતા. શરીર રૂપે સ્ત્રીનું શરીર હતું અને પોતે રાજા બનેલ નથી કે રાણી બનેલ નથી અને અવિવાહિત છે. અવિવાહિત હોવાથી તેમનો ગૃહસ્થ કાળ 100 વર્ષનો ગણાય છે. તેમની માતા પ્રભાવતી તથા પિતા કુંભ મનુષ્ય લોકનું આયુષ્ય પૂર્ણ કરીને મહેન્દ્ર દેવલોકમાં ગયા હતા. મલ્લીનાથ પરમાત્માની દીક્ષાતિથિ મારવાડી પંચાંગ તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે માગસર સુદ એકાદશી ગણાય છે. મલ્લીનાથ ભગવાને મિથિલા નગરીના સહસ્ત્રામ્ર વનમાં 300 સ્ત્રીઓ અને 1000 પુરુષો સાથે દીક્ષા લીધી હતી. દીક્ષા સમયે મલ્લીનાથ ભગવાનની શિબિકાનું નામ જયંતી હતું. દીક્ષાનો સમય સવારનો હતો. તેમણે સ્ત્રી શરીર હોવાથી પંચમુષ્ટિ લોચ કર્યો ન હતો. દીક્ષા સમયે તેમને 8મ તપ હતા અને 8મ તપ પછી પ્રથમ પારણું તેમણે ખીર દ્વારા કરેલું છે. પ્રથમ પારણાની નગરી પણ મિથિલા અને જે વનમાં સહસ્ત્રામ્ર વનમાં નહીં પરંતુ મિથિલા નગરીમાં વિશ્વસેન નામના ગૃહસ્થને ત્યાં તેમણે પ્રથમ ભિક્ષા ગ્રહણ કરેલી છે. દેવી દેવતાઓના આવશ્યક આચાર મુજબ
મલ્લીનાથ ભગવાને દીક્ષા લીધા પછી અઠ્ઠમના તપનું પારણું જે વિશ્વસેન ગૃહસ્થને ત્યાં કરેલું, ત્યાં દેવી દેવતાઓ પંચદિવ્ય પ્રગટ કરી વિશ્વસેનને ભાગ્યશાળી, પુણ્યશાળી અને વિશિષ્ટ ધનવાન બનાવે છે. તીર્થંકર પરમાત્મા મલ્લીનાથનો છદ્મસ્ત કાળ માત્ર એક અહોરાત્રિ અર્થાત 24 કલાકનો જ ગણાય છે. કેવળ જ્ઞાનતિથી મારવાડી તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે માગસર સુદ 11 છે. તીર્થંકર ભગવાન મલ્લીનાથ ભગવાનને મિથિલા નગરી અને મિથિલા નગરીના જ ઉદ્યાનમાં અશોક વૃક્ષ નીચે અઠ્ઠમના તપ સમયે કેવળ જ્ઞાન ઉપજ્યું છે. તેમના સમયમાં ઉત્કૃષ્ટ તપ 8 માસના ઉપવાસ ગણાતા હતા. મલ્લીનાથ પરમાત્માને કેવળ જ્ઞાન ઉપજ્યા પછી દેવી દેવતાઓ પોતાના પવિત્ર આચાર મુજબ સંવત્સરની રચના કરે છે. તે સમયે જ્ઞાન વૃક્ષની ઊંચાઈ 300 ધનુષ્યની અને સંવત્સરની ઊંચાઈ 12 કોષ અશોક વૃક્ષ સાથે હતી. મલ્લીનાથ પરમાત્માની પ્રથમ દેશનાનો વિષય સામાયિક હતો. મલ્લીનાથ પરમાત્માની 35 ગુણોથી યુક્ત અર્ધમાગધી ભાષા અને માલકોશ રાગમાં પ્રથમ દેશના પૂર્ણ થયા પછી મલ્લીનાથ ભગવાન ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તેમાં પ્રથમ ગણધર તરીકે સૌભાગ્ય મેળવનાર જીવનું નામ ભીષજ ઉર્ફે અભિક્ષક હતું. મલ્લીનાથ ભગવાનના 28 ગણધરો છે. તેમની પ્રથમ સાધ્વી બંધુમતી નામની હતી. ભક્ત રાજા નું નામ અજીત હતું. મલ્લીનાથ ભગવાનના પરિવારમાં 2200 કેવળ જ્ઞાનીઓ, 1750 મન પર્યય જ્ઞાનીઓ, 2200 અવધિ જ્ઞાનીઓ, 668 14 પૂર્વધર જ્ઞાન ધરાવનારાઓ અને વૈકલ્ય લબ્ધિધારી 2900 મનુષ્યો હતા. મલ્લીનાથ ભગવાનના સાધુઓની સંખ્યા 40,000. સાધુઓ પંચરંગી વસ્ત્ર પહેરતા હતા. સાધુઓનો સ્વભાવ રુજુ અને પ્રાજ્ઞ તથા વિચક્ષણ હતો. મલ્લીનાથ ભગવાનના સાધ્વીની સંખ્યા 55,000. તેમના સમયમાં વાદી મુનિઓ 1,400 હતા. શ્રાવકોની સંખ્યા 1,83,000 અને શ્રાવિકાઓની સંખ્યા 3,70,000 હતી. મલ્લીનાથ ભગવાનનો કેવળ જ્ઞાન કાળ 1 દિવસ ન્યૂન 54,900 વર્ષ ગણાય છે. તીર્થંકર પરમાત્મા મલ્લીનાથ ભગવાનની નિર્વાણ તિથિ મારવાડી તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે ફાગણ સુદ 12 છે. મતાંતરે નિર્વાણ તિથિ અમુક ગ્રંથોમાં ચૈત્ર વદ 12 મારવાડી પ્રમાણે અને ગુજરાતી પ્રમાણે ફાગણ વદ 12 વર્ણવેલ છે. સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું. મલ્લીનાથ ભગવાનના નિર્વાણ સમયે ભરણી નક્ષત્રને મેષ રાશિમાં ચંદ્ર વિદ્યમાન હતો. નિર્વાણ સમયે મલ્લીનાથ ભગવાન કાયોત્સર્ગ મુદ્રામાં હતા. નિર્વાણ તપ 30 ઉપવાસ હતા. અને તીર્થંકર પરમાત્મા મલ્લીનાથની નિર્વાણ ભૂમિ સમેત શિખર અને તે ટૂંકનું નામ સબલગીરી હતું. રાત્રિના આગળના ભાગે જ્યારે મલ્લીનાથ ભગવાન નિર્વાણ પામીને સિદ્ધ ક્ષેત્રમાં ગયા તે સમયે 500 સાધુ સાધ્વી અર્થાત 500 અન્ય જીવો પણ નિર્વાણ પામીને હતા. તેમની સાથે નિર્વાણ પામનારા
ભવ્ય 500 સાધુ સાધ્વી હતા. સબલગીરી ટૂંક ઉપરથી અત્યાર સુધીમાં 96 કરોડ જીવો મોક્ષે ગયા છે. તે સમયમાં સમેત શિખર યાત્રાનું ફળ 1 કરોડ પૌષધ ઉપવાસ ગણાય છે. તીર્થંકર પરમાત્માનો કુલ દીક્ષા પર્યાય 54,900 વર્ષ અને આયુષ્ય 55,000 વર્ષ. અંતરમાન 1,000 કરોડ વર્ષ અને તેમના સમયમાં જે આશ્ચર્ય ગણાતું હતું તે પોતે સ્ત્રી હોવા છતાં તીર્થંકર થયા. તેમના સમયમાં કોઈ તીર્થોત્તમ પુરુષ થયા નથી. તેમના શાસનમાં વિશિષ્ટ તપ 150 કલ્યાણક તપ ગણાતું હતું. જિનાલય શિલ્પનામ મહેન્દ્ર અને જિનાલય દિશા દ્વાર ઉત્તર હતું. મલ્લીનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન 4 કલ્યાણકો અશ્વિની નક્ષત્ર અને મેષ રાશિમાં થયેલા છે. અશ્વિની નક્ષત્રનો ક્રમાંક 1 અને તારો 1 ગણાય છે. તીર્થંકર પરમાત્મા મલ્લીનાથની મેષ રાશિ હોવાથી તેમના રાશિનો માલિક અર્થાત સ્વામી મંગળ ગણાય છે. તીર્થંકર પરમાત્મા મલ્લીનાથની નાડી આદ્ય, મલ્લીનાથ ભગવાનનો ગણદેવ અને મલ્લીનાથ ભગવાનની નાડી અશ્વ ગણાય છે. નાડી આદ્ય અને યોની અશ્વ ગણાય છે. તીર્થંકર પરમાત્માની મેષ રાશિ હોવાથી રાશિ તત્વ અગ્નિ અને રાશિની જાતિ ક્ષત્રિય ગણાય છે. તીર્થંકર પરમાત્મા મલ્લીનાથનો વર્ગ ઉંદર વર્ગ ગણાય છે. આરાધનાનું અંગ સાથળની રક્ષા અને મલ્લીનાથ ભગવાનનું પ્રાકૃત નામ મલ્લીમ વર્ણવેલ છે. મલ્લીનાથ ભગવાનની જન્મ કુંડળીનો સામાન્ય પરિચય જાણવા પ્રયત્ન કરીશું. તીર્થંકર પરમાત્મા મલ્લીનાથની જન્મ કુંડળીમાં સિંહ લગ્ન છે. લગ્નમાં મંગળ અને કેતુ બેઠા છે. બીજા સ્થાનમાં કન્યા રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. ત્રીજા સ્થાનમાં તુલા રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. ચતુર્થ સ્થાનમાં વૃશ્ચિક રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર છે. પંચમ સ્થાનમાં ધન રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. છઠ્ઠા સ્થાનમાં મકર રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. સપ્તમ સ્થાનમાં કુંભ રાશિમાં શનિ અને રાહુ બેઠા છે. આઠમા સ્થાનમાં મીન રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. નવમા ભાગ્ય સ્થાનમાં મેષ રાશિમાં ચંદ્ર છે. 10મા સ્થાનમાં વૃષભ રાશિમાં ગુરુ છે. હવે તેમની કુંડળીમાં સપ્તમ સ્થાનમાં શનિ સ્વગૃહી છે. પ્રથમ સ્થાનનો માલિક સૂર્ય ચોથા સ્થાનમાં અને ચોથા સ્થાનનો માલિક મંગળ લગ્નમાં, એટલે કે લગ્નેશ અને ચતુર્થેશ પરિવર્તન યોગમાં સૂર્ય અને મંગળ બને છે. તો સૂર્ય અને મંગળ સ્વગૃહી જેવું ફળ આપવા વિદ્યમાન બને છે અને શનિ તો સપ્તમ સ્થાનમાં સ્વગૃહી થઈને જ બેઠો છે. જન્મ કુંડળીનો પરિચય જાણ્યા પછી મલ્લીનાથ પરમાત્માના પ્રસિદ્ધ તીર્થમાં ગુજરાત રાજ્યમાં ભોયણી તીર્થ મલ્લીનાથ ભગવાનનું પ્રસિદ્ધ તીર્થ ગણાય છે. મલ્લીનાથ ભગવાન પ્રત્યે આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો ધરાવતા વિદ્વાને સંસ્કૃત સ્તુતિ કરી છે. તેનો આનંદ માણીશું. સુરાસુર નરાધીશ મયુર નવવારિદમ કર્મ દ્વંદન મૂલને હસ્તે મલ્લમ મલ્લમ અભીષ્ટુમ. દેવ, અસુર અને મનુષ્યોના પતિ એવા ઇન્દ્ર ચક્રવર્ત્યાદિ રૂપી મયુરોને ઉલ્લાસ કરવામાં નવીન મેઘ સમાન અને કર્મરૂપી વૃક્ષને ઉખાડી નાખવામાં ઐરાવત હસ્તી જેવા
શ્રી મલ્લીનાથની અમે સ્તુતિ કરીએ છીએ. હિન્દી સ્તુતિ. સુર કરે આરતી, શંખ બાજે, ઘંટકાર રણકારહી, ડફ ભેરી, ઝાલર તાર બાજે, ઝાંઝરા ભણકારહી. બહુ નિરતે ધ્યાન પૂજે, મલ્લીનાથ જીનેશ્વરમ, શબ ભવિક જન મિલો કર પૂજા, જપો નિત પરમેશ્વરમ. ગુજરાતી સ્તુતિ. તાર્યા મિત્રો અતિરૂપવતી, સ્વર્ણની પૂતળીથી, એવી વસ્તુ પ્રભુ તુજ નથી, બોધના થાય જેથી. સચ્ચારિત્રે જનમન હરી, બાળથી બ્રહ્મચારી, નિત્યે મલ્લી જીનપતિ મને, આપજો સેવા સારી. ગુજરાતી છંદ. નિત્યે કરે કવલ શેપન, કંઠ સુધી, ષટ મિત્રને ત્રણ કાજ નિપાઈ બુદ્ધિ, ઉદ્યાત મોહન ગૃહે રચી હેમ મૂર્તિ, મલ્લી જીનેશ પડીમાં ઉપકાર કરતી. તીર્થંકર પરમાત્મા મલ્લીનાથ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. રાજા કુંભને પ્રભાવતીના કુળની, કીર્તિ વધારી તમે, મલ્લીજીનેશ્વર સ્ત્રી તીર્થંકર બન્યા, તા વિસ્મયકારી તમે. 19માં તીર્થંકરની આરાધના ભવથી તારી દે, ભોયણી મંડળ પ્રભુ જાપથી સુખ મળતા સંસારીને. ચૈત્ય વંદન. મલ્લીનાથ 19માં જસ મિથિલા નગરી, પ્રભાવતી જસ માવડી, ટાલે કર્મ વચરી. તાત શ્રી કુંભ નરેશરુ, ધનુષ 25ની કાય, લંછન કળશ મંગલ કરું, નિર્મમ નિર્માય. વર્ષ 55 સહસ્ત્રનું એ, જીનવર ઉત્તમ આય, પદ્મ વિજય કહે તે હને, નમતા શિવ સુખ થાય. મલ્લીનાથ ભગવાનનું સ્તવન. ચિત્ત કોન રમે, ચિત્ત કોન રમે, મલ્લીનાથ વિના ચિત્ત કોન રમે. માતા પ્રભાવતી રાણી જાયો, કુંભનુપતિ સુત કામ દમે. ચિત્ત કોન રમે, ચિત્ત કોન રમે, મલ્લીનાથ વિના ચિત્ત કોન રમે. કામ કુંભ જીમ કામિત પૂરે, કુંભ લંછન જીન મુખ ગમે. ચિત્ત કોન રમે, ચિત્ત કોન રમે, મલ્લીનાથ વિના ચિત્ત કોન રમે. મિથિલા નગરી જન્મ પ્રભુ કો, દર્શન દેખત દુઃખ સમે. ચિત્ત કોન રમે, ચિત્ત કોન રમે, મલ્લીનાથ વિના ચિત્ત કોન રમે. ગેબર ભોજન સરસા પીરસ્યા, કુકસ બાકસ દિન કોન જમે. ચિત્ત કોન રમે, ચિત્ત કોન રમે, મલ્લીનાથ વિના ચિત્ત કોન રમે. નીલવર્ણ પ્રભુ કાંતિ કે આગે, મરકત મણિ છુબી દૂર ભમે. ચિત્ત કોન રમે, ચિત્ત કોન રમે, મલ્લીનાથ વિના ચિત્ત કોન રમે. ન્યાય સાગર પ્રભુ જગનો પામી, હરિહર બ્રહ્મા કોણ નમે. ચિત્ત કોન રમે, ચિત્ત કોન રમે, મલ્લીનાથ વિના ચિત્ત કોન રમે. મલ્લીનાથ પરમાત્મા વર્તમાન અવસર્પિણી કાળના 19માં તીર્થંકર, જે સમિત શિખર તીર્થ ઉપરથી નિર્વાણ પામીને મોક્ષે ગયા, તે સબલગીરી ટૂંકનો દુહો
સાંભળીશું. સબલગીરી ટૂક મલ્લીનાથ, સમેત શિખર તીર્થ સાર, સિદ્ધા મુનિ ક્રોડો અહીં, નમુ પૂજુ અનંતી વાર. મલ્લીનાથ ભગવાનના 3 ભવ, મહાબલ રાજામાં ભવમાં સંકિતની પ્રાપ્તિ અને તે જ ભવે તીર્થંકર નામ કર્મ નિકાજિત કર્યું. રાજાનું આયુષ્ય પૂર્ણ થતા વિજયંત નામના દેવલોકમાં દેવ થયા. વિજયંત દેવ વિમાનનું આયુષ્ય પૂર્ણ કરી ભરત ક્ષેત્રમાં, ભારત દેશમાં 19મા તીર્થંકર તરીકે મલ્લીનાથ ભગવાન પ્રગટ થયા, અવતર્યા, જન્મ્યા. આવા મલ્લીનાથ ભગવાનના 5 કલ્યાણક સમય કયો જપ કરવો તે જાણીશું. 54 કલ્યાણક તિથિ ફાગણ સુદ ચોથના દિવસે જે મંત્ર જપ કરવાનો છે તે મંત્ર ઓમ રીમ મલ્લીનાથાય પરમેષ્ટિને નમઃ. જન્મ કલ્યાણક તિથિ માગસર સુદ 11, મંત્ર જપ ઓમ રીમ મલ્લીનાથાય અર્હતે નમઃ. દીક્ષા કલ્યાણક તિથિના માગસર સુદ એકાદશીના દિવસે કરવાનો મંત્ર જપ ઓમ રીમ મલ્લીનાથાય નાથાય નમઃ. કેવળ ગાન કલ્યાણક તિથિ માગસર સુદ 11 અને તે દિવસે કરવાનો મંત્ર જપ ઓમ રીમ મલ્લીનાથાય સર્વજ્ઞાય નમઃ. મોક્ષ કલ્યાણક તિથિ ફાગણ સુદ 12, તે દિવસે કરવાનો જપ ઓમ રીમ મલ્લીનાથાય પારંગતાય નમઃ. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम.